અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં રામમય અલૌકિક ધાર્મિક વાતાવરણ છવાયું છે. લોકો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે ત્યારે પોરબંદરના નરસન ટેકરી અંજલિ પાર્કમાં આવેલ ભક્તિ પ્રી પ્રાઇમરી પ્લે હાઉસ ખાતે સંચાલક લતાબેન જીતેન્દ્રભાઈ નાંડા દ્વારા બાળકો માટે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીનો આબેહૂબ વેશ ધારણ કર્યો હતો. બાળકોમાં અનેરી આસ્થા જોવા મળી હતી. નામ માધવ છે. રામ ભગવાન બન્યું. નામ જય હું લક્ષ્મણ બન્યો હો. મારું નામ વૈદેહી છે. હું અત્યારે સીતાજી બની. મારું નામ દિયા છે. હું અત્યારે હનુમાન બન્યો છે. જય શ્રી રામ. હલો, જય શ્રી કૃષ્ણ. હું લતાબેન જીતેન્દ્ર નાંડા છું અને રાજીવનગરમાં રહું છું અને હું ભક્તિ પ્લે હાઉસ ચલાવું છું. છેલ્લા 20 વર્ષથી અમારો ભક્તિ પ્લે હાઉસનો અનુભવ છે અને બાળકોને હરેક તહેવાર, હરેક પ્રોગ્રામમાં જે ફંક્શન હોય એ પ્રમાણે આપણે બાળકોને પણ નોલેજ આપણે આપવું જોઈએ. તો 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના છે. તો એ નિમિત્તે અમે આજે અમારા પ્લે હાઉસમાં કે બાળકોને પણ જો રામ વિશે આપણા શું છે, સીતા શું છે, હનુમાનજી શું છે, દરેક એના પાત્ર વિશે ખબર પડે. લક્ષ્મણજીનું પણ પાત્ર અમે ભજવ્યું છે. એટલે એવી રીતના બાળકોને પ્રેક્ટિકલ અનુભવ મળે એટલા માટે અમે આ પ્રોગ્રામ ક્રિએટ કર્યો છે અને આ સેલિબ્રેશન પણ અમે આગલે દિવસે રાખી છે. કેમ કે 22 તારીખે તો બધી જગ્યાએ હોલિડે છે એટલા માટે. અને બાળકોને પણ આપણે આધ્યાત્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી પૂર્વજોએ શું કરીને ગયા છે એ બધું ખબર પડવી જોઈએ. તો શ્રી રામ કોણ છે, શ્રી હનુમાનજી, એમના વિશે પાત્ર અભિનય કર્યો છે. થેન્ક યુ.